હું દૂધ ઊનું કરીને રસોડામાંથી બહાર નીકળી. મને મારા સાસુના રૂમમાંથી મિત્રો અજીબ અજીબ અવાજ સંભળાયો. મારી સાસુ વારંવાર કહેતી હતી કે હવે રાખી જાઓ, હું થાકી ગઈ છું, હવે પોરો ખાઓ, હવે મારામાં તાકાત નથી રહી અને તમે ખૂબ જ તાકાતવર છો. થોડી વાર મારા સસરા ગુસ્સામાં બોલ્યા, તું ચૂપચાપ બેસી જા અને મને મારું કામ કરવા દે. આ બધું સાંભળીને હું ડરી ગઈ અને હું મારા રૂમમાં જતી રહી. હું સૂતા સૂતા વિચારી રહી હતી કે મારા સસરા આટલા બધા તાકાતવર કેમ હશે. હું મારા સસરા જેવો પતિ માંગતી હતી, પણ મારા પતિમાં મારા સસરા જેટલી તાકાત નહોતી. નમસ્તે મિત્રો, આજની વાર્તા ખૂબ જ મજેદાર છે, તો છેલ્લે સુધી સાંભળજો. મારા લગ્ન ખૂબ જ ઝડપથી થઈ ગયા. મારા સસરા ખૂબ જ રૂપિયાવાળા હતા અને ગામના સરપંચ હતા. એટલે મારા માતા પિતાએ મારા લગ્ન તેના દીકરા સાથે કરાવી દીધા. મારે સાસરિયામાં આવ્યાને આજે 5 દિવસ થયા હતા. મારા પતિને રોજ સાંજે દૂધ પીવાની આદત હતી, પરંતુ હું એવું નાનું નાનું કામ રોજ ભૂલી જતી હતી. મારું ધ્યાન તો હંમેશા ફક્ત મોટા કામમાં જ રહેતું હતું. આજે પણ હું તેની માટે દૂધ લઈ જવાનું ભૂલી ગઈ. એટલે મારા પતિએ મને દૂધ લેવા માટે રસોડામાં મોકલી અને જ્યારે હું દૂધ લઈને પાછી મારા રૂમમાં જતી હતી ત્યારે મારા સાસુના રૂમમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. મારી સાસુ વારંવાર કહી રહી હતી કે હવે રહેવા દો, હું થાકી ગઈ છું, મારામાં સહન કરવાની તાકાત નથી અને તમે તો ખૂબ જ તાકાતવર છો. મારા સસરા ગુસ્સામાં બોલ્યા, તું થોડી વાર માટે શાંત રહી નથી શકતી? તું મને મારું કામ કરવા દે. તેની વાત સાંભળીને હું હાવ વિચારમાં પડી ગઈ અને જ્યારે હું મારા રૂમમાં આવીને ત્યારે હું વિચારવા લાગી કે મારા સસરામાં આટલી બધી તાકાત કેમ ધરાવે છે અને મારા પતિ તો બિલકુલ તાકાત જ નથી. તે જલ્દી થાકી જાય છે. આમ વિચારતા વિચારતા હું સૂઈ ગઈ. સવારે જ્યારે હું જાગી તો મારા સાસુ ઘરનું કામ કરી રહ્યા હતા. તે મને સામાન્ય લાગી રહ્યા હતા. મારા સસરા, તેનું નામ સંજય, ખેતરેથી જલ્દી આવી ગયા અને તે મારા સાસુને બોલાવીને રૂમની અંદર લઈ ગયા. મેં જમવાનું બનાવ્યું અને મારા સાસુને બોલાવવા માટે હું તેના દરવાજા પાસે ગઈ તો આજે પણ હું તેનો અવાજ સાંભળીને ચોંકી ગઈ. રાતનો ખેલ સવારે પાછો શરૂ થઈ ગયો હતો. મારી સાસુ કહેતા હતા, પોરો ખાઓ, હું આજે પણ થાકી ગઈ છું. તેની વાત સાંભળીને હું ડરી ગઈ અને પાછી રસોડામાં આવી અને ફરી વિચારવા લાગી કે મારા સસરા એવું તે શું ખાય છે જેનાથી તેને આટલી બધી તાકાત આવે છે. અડધા કલાક પછી હું ફરીવાર તેના રૂમ પાસે ગઈ તો હજી ત્યાંથી અવાજ આવતો હતો. અને મિત્રો, હવે હું જાણવા માંગતી હતી કે તેની આ તાકાતનું શું રહસ્ય છે. થોડી વાર પછી મારા સાસુ રૂમમાંથી બહાર આવ્યા. તેને બંને હાથ પોતાની કમર ઉપર હતા અને તે કહી રહ્યા હતા કે આ કમરનું દર્દ ક્યારે છુટકારો લેશે. તેની વાત સાંભળીને હું હસવા લાગી. મારું ધ્યાન મારી સાસુ ઉપર હતું. મારા પતિ જલ્દી જલ્દી થાકી જતા હતા અને સૂઈ જતા હતા અને એક બાજુ મારા સસરા આટલી બધી ઉંમર હોવા છતાં પણ જિંદગીને ખૂબ જ મોજથી જીવતા હતા. હવે મારા સસરા શું ખાય છે તે મારે જાણવું હતું. તેની તાકાતનું રહસ્ય જાણવું હતું, પણ તે ચીજ તેના રૂમમાં છુપાવેલી હતી. એટલે મેં વિચાર્યું કે મારે તે રૂમમાં જવું પડશે.
અને ખરેખર તે શું છે તે જાણવું પડશે. હું ધીમે ધીમે મારા સાસુ સસરાના રૂમમાં ગઈ. રૂમની અંદર લાઇટ ચાલુ હતી, એટલે તેનો મતલબ એવો હતો કે તે હજી સૂતા નથી. પરંતુ મારી સાસુનો અવાજ આવી રહ્યો હતો. તે કહી રહ્યા હતા કે તમે મને આ ઉંમરમાં પણ નથી છોડતા. તમે જાણો છો કે હું હવે થાકી જાઉં છું. મારા સસરા બોલ્યા, તું થોડી વાર માટે સહન કરી લે, પછી તને દર્દ નહીં થાય. થોડી વાર માટે શાંતિ લે. મને અવાજ તો સંભળાતો હતો પણ કાંઈ દેખાતું નહોતું. હું મારા રૂમમાં પાછી આવી ગઈ અને સૂઈ ગઈ. બીજે દિવસે સાંજે જમ્યા પછી મારા સસરાએ કહ્યું કે વહુ, અમે બંને બહાર આંટો મારવા જઈએ છીએ. તેની વાત સાંભળીને હું મનમાં અને મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ. તેના ગયા પછી હું ઝડપથી તેના રૂમમાં ગઈ અને રૂમમાં તપાસ કરવા માંડી, પણ મને કાંઈ હાથ ન લાગ્યો. એટલે હું રૂમમાં છુપાઈ ગઈ. થોડી વાર પછી મેં જોયું. તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને પછી હું પણ તેની પાસે જતી રહી. તે બંને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેને વિશ્વાસ નહોતો કે હું તેના રૂમમાં તેની પાસે આવી છું. મને જોઈને મારા સાસુ બોલ્યા, આજ પછી તું મારા રૂમમાં ન આવતી. ત્યારે મારા સસરા કહેવા લાગ્યા, અરે તારું મોઢું બંધ રાખ. જેટલો તારો મારા ઉપર અધિકાર છે ને, એટલો તેનો પણ મારા ઉપર અધિકાર છે. હવે હું રોજ મારા સાસુ સસરાના રૂમમાં જવા લાગી અને તેની સાથે તેના કાર્યમાં સામેલ થઈ ગઈ. એક દિવસ અચાનક અડધી રાતે મારા પતિની નીંદર ઉડી ગઈ અને તે મને શોધતા શોધતા મારા સસરાના રૂમમાં આવ્યા. અમને ત્રણેયને એક સાથે કામ કરતા જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગયા, કારણ કે હું અને મારા સસરા એક પગ ઉપર ઊભા ઊભા પૂંજા કરી રહ્યા હતા અને મારા સાસુ થાકીને બાજુમાં બેઠા હતા. અમને આવું કરતા જોઈને તે જોરથી બોલ્યા, આ બધું શું છે? તો મારા સાસુ બેઠા સોફા ઉપર બેઠા બેઠા જ બોલ્યા, તારા બાપા ઘણા સમયથી આ રીતે પૂજા કરે છે. તેનું કહેવું છે કે આ રીતે પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને માણસને જે ઈચ્છા હોય ને તે મળે છે. હું જલ્દી થાકી જાઉં છું, પણ તારી પત્ની અને તારા પપ્પા લાંબા સમય સુધી આ રીતે પૂજા કરે છે. મને ખબર નથી પડતી કે આ બંને કેમ નથી થાકતા. મારા સાસુની વાત સાંભળીને મારા પતિ મારી તરફ હસતા હસતા જોયું અને કહ્યું, મારી પત્ની ખૂબ જ સારી છે, તે ક્યારેય થાકતી નથી. તેની વાત સાંભળીને મને શરમ આવવા લાગી. પછી મારા પતિએ બધાને સમજાવ્યા કે આ રીતે અંધવિશ્વાસ રાખવો સારો નથી. જો આપણે સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરીએ તો પણ બધું સારું થાય છે. અને તેની વાત મારા સસરાએ માની લીધી અને પછી તે સામાન્ય માણસની જેમ પૂજા કરવા લાગ્યા. હવે તે રોજ સવારે નાહી ધોઈને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી તે જરૂર જણાવજો. જો ચેનલ ઉપર નવા હોવ ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો. આપણે ફરી મળીશું આવતીકાલે એક નવી અતરંગી કહાનીમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.